હરિનગર સ્થિત ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કાનાના જન્મદિવસની ઉજવણી માટે વડોદરા શહેરમાં ઠેર ઠેર આયોજનો થઈ રહ્યા છે। તેવામાં વાત કરીશું ખાસ હરિનગરમાં આવેલું આ ઇસ્કોન મંદિર કે જેને ખૂબ જ સુંદર રીતે જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખતા શણગારી દેવામાં આવ્યું છે। અહીં આ વખતે કૃષ્ણ જન્મોત્સવની લીલા દર્શાવતી થીમ પણ તૈયાર કરવામાં આવી છે। હાલ જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભક્તોને ગરમીથી રાહત મળે એટલે એસીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે એટલે ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામીએ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક કરી। આ બેઠકમાં ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ, એસીપી વ્યાસ સાહેબ, ઝોન 1 ડીસીપી જુલી કોઠિયા, ઝોન 2 એસીપી કાટકર અને ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી। આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઇસ્કોન મંદિર ખાતે થનાર હોય એ બાબતે દર વર્ષની જેમ અહીંયા ભીડ એકઠી થતી હોય જેથી કોઈ ધક્કામુક્કી ન થાય તે માટે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જે બાબતે આજરોજ ઝોન 2 ઇન્ચાર્જ ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબ તથા ટ્રાફિકના ડીસીપી શ્રી જ્યોતિ પટેલ તથા એસીપી ટ્રાફિક પશ્ચિમ સાથે અને અહીંયા આપણે ઇસ્કોન મંદિરના ટ્રસ્ટીઓ અને સંચાલકો સાથે મીટિંગ કરવામાં આવેલ છે। પાર્કિંગ, ટ્રાફિક જામ નહીં થાય અને અંદર જે મંદિરમાં દર્શનાર્થીઓમાં ભીડ વધુ થતી હોય જેથી ધક્કામુક્કી કે એવો કોઈ બનાવ નહીં બને એ બાબતે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે। ઇસ્કોન હરિનગર મંદિર દ્વારા 16 અને 17 તારીખ 2 દિવસ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર ખૂબ જ મોટા પાયે આ ઉત્સવ ઉજવી રહી છે અને એના ભાગરૂપે આજે આ તૈયારીઓ માટે મિટિંગ બોલાવવામાં આવી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના રોડ, રસ્તા અને સાફ સફાઈ જે પણ કરવાની હોય એનું સૂચન આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ પાકો બંદોબસ્ત થાય, ટ્રાફિક વ્યવસ્થાપન થાય અને લોકો હેરાન ના થાય અને ખૂબ જ સારી રીતે મંદિરમાં બધા આવી અને દર્શન કરે એ રીતની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે।